જો તમને ઘર મળ્યું હોય તમારા કર્મોનું ફળ છે, માતા પિતા મળ્યા હોય કર્મનું ફળ છે, સ્વજનો મળ્યા હોય કર્મનું ફળ છે, શરીર સારું મળ્યું હોય કર્મનું ફળ છે, શરીર સારું ન મળ્યું હોય કર્મનું ફળ છે, અનુકૂળ સંજોગો મળ્યા હોય કર્મનું ફળ છે, પ્રતિકૂળ સંજોગો મળ્યા હોય કર્મનું ફળ છે, લોકો માન આપતા હોય કર્મનું ફળ છે, લોકો અપમાન કરતા હોય કર્મનું ફળ છે. લોકોનો દોષ જોવાનું બંધ કરો. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિરેષા. સુખ અને દુઃખ જે છે એ મને બીજો આપે છે એ કુબુદ્ધિ છે. કોઈ તમને સુખ કે દુઃખ ના આપી શકે. પરો દદાતી ઇતિ કુબુદ્ધિ, બીજો મને આપે છે કુબુદ્ધિ છે. તો કોણ આપે છે? કર્મ જ આપે છે. બીજાના દોષ જોવાનું બંધ કરી દો. જે કંઈ પ્રાપ્ત થયેલું છે બધું કર્મનું ફળ જ છે. કોઈ વસ્તુ ખરાબ હોતી નથી. આપણા કર્મો ખરાબ હોય ને તો ઘરનો ઉમરો છે એ પણ ઠોકર વાગી અને લોહી કાઢે છે. ઘરનો ઉમરો પણ નડ્યો, બરાબર, ઉમરો ખરાબ છે, આટલા વખતથી જતા હતા ત્યાર તો નહોતો વાગતો, આજે કેમ વાગી ગયો? ઓહ, મને ઉમરો નડે છે. કે ઉમરો નથી નડતો, નડે છે કોણ? કર્મના ફળ નડે છે. અને પછી ઘણીવાર લોકો કે મને પેલો ગ્રહ નડે છે, કે છે ગ્રહ નડે છે એવું માને છે ને, કે પેલો ગ્રહ મને નડે છે. આ બિચારો કેટલેય દૂર બેઠેલો છે, તમારા કોઈ કામમાં વચ્ચે આવતો નથી, એ તમને ત્યાં બેઠો બેઠો નડે છે. અરે ગ્રહ નહીં, તમારા કર્મો નડી રહ્યા છે. અને કર્મો ખરાબ હશે ને તો ગ્રહની વાત જવા દો, ઘરનો ઉમરોય નડશે. નડે શું? માત્ર કર્મો જ નડે છે. એટલે સમજી જવાનું કે કોઈ વ્યક્તિ પર દોષ નહીં આપવાનો, કોઈ વસ્તુનો દોષ નહીં, કોઈ ગ્રહો નક્ષત્રોનો દોષ નહીં, કોઈ જગ્યાનો પણ દોષ નહીં આપવાનો. કે ઘર નડે છે, કે છે જગ્યા સત્તી નથી. અરે તમને કુકર્મો સત્તા નથી, જગ્યા શું નથી સત્તી? જગ્યા શું કરતી હતી તમને? બધી ભગવાને બનાવેલી જગ્યાઓ છે, જગ્યામાં શું દોષ છે? જે નડે છે એ શું નડે છે? કર્મ નડે છે. કેમ? કારણ કે જે કંઈ આ સંસારમાં છે એ બધું જ કર્મનું ફળ છે.